निर्मल शंकरसिंह वाघेला वसंत वगड़ोना निवास स्थान पर ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો। जगदीश बात है 1-10-2018 ની એટલે કે ઓક્ટોબર મહિના વર્ષ 2018 ની વાત છે કે જ્યારે શંકરસિંહ વાઘેલાના ઘરે તેમના એક ખેડા સ્થિત મિત્ર છે અને એ મિત્રના ભલામણથી તેમણે એક દંપતીને ઘરઘાટી તરીકે રાખ્યા હતા। લગભગ 4 વર્ષથી આ દંપતી ઘરઘાટી તરીકે અહીં શંકરસિંહ વાઘેલાના ઘરે નોકરી કરતા હતા, પરંતુ 1-10-2018 થી 31-10-2018 દરમિયાન સમગ્ર જે આ ચોરીની ઘટના છે તે સામે આવી છે। વાત ત્યારે ધ્યાન પર આવી જ્યારે 10 દિવસ અગાઉ શંકરસિંહ વાઘેલા પોતાના ઘરમાં બેઠા હતા અને તે સમય દરમિયાન તેમણે પોતાના અન્ય એક નોકરને આ જે ઘરઘાટી દંપતી છે તેમના દ્વારા આપવામાં આવેલા સોના ચાંદીના જે દાગીના તથા રોકડ વિશેની પૂછપરછ કરી। જોકે ગુલાબબા વાઘેલાને આ દાગીના આપવામાં આવ્યા હતા ત્યારે એ ગુલાબબા વાઘેલાનો જે કબાટ છે તેનું ચકાસણી કરવામાં આવી અને તેવા સંજોગોમાં જે સોનાનો હાર છે, ગળાનો હાર છે, આ સિવાય જે બંગડી અને સહિતના જે 12 તોલા જેટલા સોનાના દાગીના છે કે જેની કિંમત અંદાજિત રૂપિયા 2 લાખ થાય છે, સાથે સાથે રૂપિયા 3 લાખ રોકડા, એટલે એમ કરી અને કુલ 5 લાખ રૂપિયાની જે કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ છે તે મળી આવ્યા નહોતા અને આ જ કારણોસર પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી। જોકે અંતે આ સોના ચાંદીના દાગીના અને રોકડ મળ્યા ન હોવાથી શંકરસિંહ વાઘેલાના જે ઘરમાં રહેતા જે કર્મચારી છે તેના દ્વારા આ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પેથાપુર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં આ નેપાળનું જે આ દંપતી છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે પેથાપુર પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ તેજ કરી છે। શંકરસિંહ વાઘેલા સહિત તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, સાથે સાથે જે સંભવિત સ્થળો છે ઘરઘાટીના તે સ્થળોએ પણ તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે। ટૂંકમાં જે આ ચોરીની ઘટના બની છે અને તેમાંય પણ એક રાજકીય નેતાના ઘરમાં જ્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસ પણ ચોક્કસથી દોડતી થઈ ગઈ છે। નિર્મલ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો મૂળ નેપાળના આ ઘરઘાટી હતા અને સંભવિત જે તમામ જે સ્થળ છે ત્યાં તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।